ખેતી એરિયા આવેલો છે, એટલે હમણાં ચોમાસાની સિઝન ચાલે છે, એટલે બધા ખેડૂતો પોતાની વાવણી કરવા માટે ખેતર રેડી કરી દીધું છે. તો એમાં એ લોકો એમને જે બી પાક લેવાનો હશે એ પાક માટેની એમનું બિયારણ તૈયાર કરી દેશે. અને અહીંયા હાલ અમે અંકલેશ્વરમાં પહોંચી ગયા છે. તો હું અંકલેશ્વરનો નજારો બતાવી રહ્યો છું. તો અહીંયા જે બી લોકો પોતાની ખેતી કરે છે, કેમ કે ખેતીમાં અહીંયા આ બાજુના એરિયામાં ખરેખર શેરડી છે, શેરડીનું વધારે વાવેતર થાય છે. એટલે કોઈ બી વ્યક્તિએ શેરડી વધારે કરે છે. અને શેરડીમાં બી ગુજરાત બી આજે સૌથી વધુ આગળ જ છે, કેમ કે શેરડીનું ઉત્પાદન કરવામાં બી લોકો કેમ કે એનો ટાઈમ બી ખાસો મતલબ 8-9-10 મહિના જેવો થાય છે. એટલે 8-9-10 મહિના સુધી જમીનનું રોકાણ થાય છે. એટલે ખરેખર વર્ષમાં 2 પાક લઈ શકાય છે. એટલે ખરેખર બધા લોકો જે લોકોને જે જમીન પ્રમાણે અનુકૂળ આવે તે પ્રમાણે એ લોકો ખેતી કરે છે અને પોતાનું જીવન ગુજારે છે. અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી.